નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લા જંબુસર તાલુકાના કાવા ગામે ભર ઉનાળે પાણીની સમસ્યા વકરી છે। ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલ આગેવાની દ્વારા અનેકવાર પાણી પુરવઠા વિભાગ અને લાગતા વળગતા નેતાઓ અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। ઉનાળાનો મધ્યાહન તપી રહ્યો છે, ત્યારે કાવા ગામની પનિહારીઓના માથે પાણીના બેડા જાણે કચ્છના રણના કોઈ છેવાડાના ગામડાની ગવાહી પૂરી કરી રહ્યા હોય એવા દ્રશ્યો ભાસી રહ્યા છે। આ સમયે સંધ્યા ટાણે પાણીની જરૂરિયાત હોય ગૃહિણીઓને હાલાકી ભોગવવાનો વારો પાણી પુરવઠાની બેદરકારીના કારણે આવી રહ્યો છે। હું કાવા ગામમાં વતની છું। જંબુસરથી લગભગ 7 કિલોમીટર કાવા ગામ આવેલું છે। અહીંયા લગભગ 2 મહિનાથી પાણીની એટલી તકલીફ પડે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે, કેમ કે આટલી ગરમીમાં બહેનોને બપોરે સાંજે જમવાના ટાઈમ પર પણ પાણી લેવા જવું પડે છે, એ માટે તકલીફ પડે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી કે વહેલી તકે આ પાણીનું નિકાલ કરે ને ગામની બહેનોને પાણી ભરવા દૂર જવું પડે છે। જંબુસર તાલુકાના કાવા ગામનો ડિપોટી સરપંચ છે। પાણી પુરવઠાનો અમે વારંવાર રજૂ કરીએ છીએ તો એનો કોઈ નિકાલ આવ્યો નથી। 2 મહિનાથી પાણી આવ્યું નથી। પાણી નથી આવતું કાવા ગામમાં। વારંગ ખર્ચમથી ભરવાઈએ 2 કિલોમીટર મીઠું પાણી। અમે કાવા ગામના છે। કાવા ગામમાં મીઠું પાણી આવતું નહીં। અમે 2 કિલોમીટર દૂર મીઠું પાણી ભરવા આવીએ છીએ।